પેલા લાઈટ વહી ગઈ લાગે કા? લાઈટ વહી ગઈ. એટલે મારા બેટા બપોરે બોલો આ ખરા બપોરે આ બપોરે 2 વાગ્યા બોલો હતા લાઈટ બંધ કરીને બેઠા. લાઈ જીએબી ફોન કરવા દે. હાલો જીએબી માંથી બોલો. હા જીએબી માંથી બોલું છું. બોલો ને સર, શું કામ હતું આપને? એલા કાકાઓ તમે તો કોઈ માણસ છો જનાવર છો કઈ ખબર પડે? કાકાઓ 42 ડિગ્રી તાપમાન બપોરના 2 વાગે તમે લાઈટ કાપીને બેઠા. તમને ખુરશી માથે કોને બેહાડ્યા? બુદ્ધા છે કે નથી કે આ માણસને અત્યારે ટાઈટક ની જરૂર હોય, બફાતા આવી છે? લાઇટ ફોલ્ટમાં છે, રિપેરિંગ ચાલુ છે સર. લાઇટ આવી જશે. એમ નહીં, તમે આવી જાય લાઈટ કરો છો, પણ અમારે રાહ કેટલા વાગ્યા સુધી જોવાની લાઈટ ની? સર સાંજના 7 વાગ્યા સુધી તો રાહ જોવો. 7 વાગ્યા સુધી તો પછી 7 વાગે લાઈટ આવી જશે ને? એ આજે લાઇટ નો કાપ છે. લાઇટ તો આવવાની જ નથી, પણ સાંજે 7 વાગે ને ત્યાં સુધીમાં ટાઈટક વળી જશે. એ મળે ધ્યાન રાખજો. હું આ સોર વચ્ચે સણ્યા ઉપાડવા સડ્યો મળે. હું તો બ્લોક માં હાલું મળે. મારો બેટો ભૂરો કાકો શું કરે છે? આ હું ભૂરા કાકા એ ખેલ આઈ શું કરો ભૂરા કાકા? જો તો નથી સંપલ કહું છું. એલા સંપલ નો ગહાય કાકા. કેમ સંપલ કેમ ગહો છો કાકા? એલા છોકરા વરાવાના છે એટલે સંપલ કહું છું કાકા. હવે મગજના સકડા ફેરવે. એલા એવું ન હોય કાકા. તમને કોકે ઊંધા ગધેડે બેહાર્યા કાકા. સંપલ ગઈ કોઈ દી છોકરા વરે? એવું સાંભળ્યું છે ક્યાંય તમે સંપલ ગઈ છોકરા વરે? એલા કાકા તો તને શું ખબર? મારા બાપા એમ કેતા હતા કે પગના સંપલ ગહાઈ જાય ને તેરે છોકરા વરે. શું ચિંતામાં બેઠા હો કાકા? મીંદડો કઢી બોટી ગયો મોઢું કરીને બેઠા હો. શું છે આટલી બધી ચિંતા? ગેસના બાટલાની ચિંતા ભગા. હા, ગેસના બાટલા મળતા નથી. હરોજ ઉઠીને રાંધવાની રામાયણ મળતા નથી ને. રાંધવું કેમ? તમને કાકા ગેસનો બાટલો નથી મળતો તો તમે રાંધવાની ચિંતા લઈને બેઠા છો, પણ જેને રાંધવાવાળી જ નથી મળતી એને કેવડી ચિંતા કાકા? સિટીના માણસો છે ને ચિંતા કરે કે આજનું થઈ ગયું, હવે કાલ શું કરશું. અને ગામડાના માણસો છે ને અથાણા બનાવે, અથાણા. અને ઈ પાછા પોર ખાવા હાટું. આજ તો ભૂરા કાકા અમે માન ભાગી સુઈટા હો. સાહેબો વાંચ્યા હતા કાકા, સાહેબો. અરે હે ને ભગા, કોઈ દી મારા ઘરે આવું નહીં. અમારે ક્રેડિટ ઘટે કાકા. તમે છો એવા પછી અમારી છાપી એવી થઈ જાય એટલે તારે અમારા ઘરે આવવાનું જ નહીં. ન આવતો તું અમારા ઘરે, અમારી ક્રેડિટ ઘટી જાય. પણ વર શું ખાવશો? તમને વાંધો શું છે? અમને વાંધો છે, તારે આવું જ નહીં. તને સારું લાગે તો ભલે, ખોટું લાગે તો ભલે, તારે નહીં આવવાનું. અમારે પગથિયું નહીં ચડવાનું ડેલી. કેમ કાકા એમ કહો છો કે મારા ઘરનું પગથિયું નહીં ચડવાનું, ડેલીએ નહીં આવવાનું? કાકા કઈ નવી નવાઈ નથી. હું રમું છું ઈ. આ જો મોટા મોટા બધાય રમે છે. જો સચિન તેંડુલકર રમે છે, મહેન્દ્રસિંહ ધોની રમે છે, હાર્દિક પંડ્યા રમે છે, ઓલો વૈભવ રમે છે. આ બધાય મોટા મોટા રમે છે. હું રમું ઈ તમને નથી સારું લાગતું કાકા? પણ કાકા ઈ બધા મોટા ક્રિકેટરો છે, ઈ ક્રિકેટ રમે છે. અને તું મોટો જુગારીઓ છો, એ આખો દી જુગાર જ રમે છે.